I just brother welcome you all to my channel Fragrance of Education, means education. Friends, in the last video we have talked about Unit 2 of English Standard 11. Read 2. A Palanpur youth reinvents the humble watch. મિત્રો આપણે જે યુનિટ બીજો છે એની આપણે ચર્ચા કરેલી હતી. અહીંયા યુનિટ બીજોનો જે રીડ 2 છે એનો બીજો ભાગ એની આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા let us remember the things that we talked in the first video. જે આપણે પહેલા વિડીયોમાં જે ચર્ચા કરેલી છે એને આપણે રિવિઝન કરી લઈએ. આપણે જોયું હતું કે પ્રણવ મિસ્ત્રી a native of પાલનપુર કે પાલનપુરનો રહેવાસી reinvents the digital watch means gear એની શોધ કરેલી હતી. We have also talked about the study of પ્રણવ મિસ્ત્રી એની આપણે અભ્યાસની પણ ચર્ચા કરેલી કે પાલનપુરની વિવિધ લક્ષી વિદ્યા મંદિરથી માંડીને નિર્મા યુનિવર્સિટીમાં જે બી કરેલું છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ત્યારથી માંડીને જેને આઈઆઈટી મુંબઈની અંદર કે એણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે એટલે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ એની પણ આપણે ચર્ચા કરેલી છે. We have also discussed about the different projects that he had worked. એને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ ઉપર કામ કરેલું એની પણ આપણે ચર્ચા કરેલી હતી. ધ ફર્સ્ટ પ્રોજેક્ટ ટેલીટચ પણ આપણે જોયેલો હતો. એનો ટેલીટચ જે છે આપણે we can control, we can command with touch on the screen by using the mobile camera and we can control all the appliances that we have in our home. આપણા ઘરમાં જે આપણે ધરાવીએ છીએ આપણા અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો એની પણ આપણે ચર્ચા કરેલી હતી. In this video we will talk about the second part of unit 2 read 2. A Palanpur youth reinvents the humble watch. એટલે કે પાલનપુરનો યુવક છે એક એવી હમ્બલ વોચ ને શોધ કરે છે એની આપણે આમાં ચર્ચા કરવાની છે. This video is about the Spurs project that was invented by પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી દ્વારા જે સ્પર્શ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે એની આપણે ચર્ચા કરવાની. સ્પર્શ મીન ટચ એવો એક પ્રોજેક્ટ છે કે જે આપણે એક ડિજિટલ ડિવાઇસ દ્વારા આપણે મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારના જે બાબતો છે અલગ અલગ પ્રકારની ફાઇલ્સ છે વિડીયોઝ છે MP3 સોંગ્સ છે એન્ડ અધર ફાઇલ્સ છે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. અત્યારે તો મિત્રો વાઈફાઈ દ્વારા આપણે ઘણું બધું ટ્રાન્સફર કરી શકીએ છીએ અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને. પણ એ પહેલા એ પ્રણવ મિસ્ત્રીએ જે સ્પર્શ પ્રોજેક્ટ બનાવેલો હતો એની ચર્ચા કરીએ છીએ. જે વિડીયોમાં જોયું છે આપણે મિત્રો કે જે મોબાઈલ દ્વારા તમે કોમ્પ્યુટરની અંદર જે તમે ટ્રાન્સફર કરે છે એ વ્યક્તિ એ જ બાબતની આપણે અહીંયા વાત કરવાની છે. Spurs lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to paste. Spurs uses touch-based interactions as an indication for what to copy from where and where to pass it on. બહુ અલગ જ ટાઈપની વાત છે મિત્રો. આપણે આપણા બોડી દ્વારા બોડીની અંદર સ્ટોર થાય પછી જે ફોનની અંદર કોઈ વસ્તુ સ્પર્શ કરવાની જે વસ્તુ આપણે બીજા મોબાઈલ કે ટીવીમાં કે લેપટોપમાં આપણે કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાની છે અને થોડીક વાર આપણા કોન્સેપ્ચ્યુઅલી એટલે ખ્યાલગત રીતે આપણા શરીરમાં સ્ટોર થાય ત્યાર પછી સ્ટોર થાય એટલે યાદ રાખી શકે છે મેમરીની અંદર. ત્યાર પછી જે બાબત જે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ટચ કરશું એમાં એ વસ્તુ ટ્રાન્સફર થઈ જશે. આવી જોરદાર ટેકનોલોજીની વાત છે મિત્રો કે આપણા બોડીનો યુઝ કરવાનો છે. સ્પર્શ એટલે એ પ્રોજેક્ટનું નામ છે. કોન્સેપ્ચ્યુઅલી એટલે એને કોન્સેપ્ચ્યુઅલ મેનર ખ્યાલગત રીતે જેનો કોન્સેપ્ટ હોય કોઈ પણ વસ્તુ તમે શીખતા હોય તો મિત્રો એનો કોન્સેપ્ટ હોય એના ખ્યાલ હોય એની વિભાવના હોય એની સંભાવના હોય એની ડેફિનેશન હોય. એમ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર એટલે ધ એક્ટ ઓફ મૂવિંગ સમથિંગ ફ્રોમ વન લોકેશન ટુ અનધર. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એને કહેવાય ટ્રાન્સફર કરવું, તબદીલ કરવું. બરાબર. ટુ યોર બોડી એટલે કે આપણે આપણી બોડીમાં ડિજિટલ ડિવાઇસ મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લેઇંગ નંબર્સ કે જે નંબર દર્શાવતું કોઈ સાધન હોય ઇન્સ્ટ્રુમેન્ટ હોય આંકડા દર્શાવતું ઉપકરણ કે એની વાત કરે છે. કે મીડિયા એટલે MP3 ફાઇલ્સ, વિડીયોઝ, અધર ફાઇલ્સ જે બધી અલગ અલગ પ્રકારની ફાઇલો આપણે એક મોબાઈલમાંથી અલગ બીજા ઉપકરણમાં ટ્રાન્સફર કરીએ છીએ એની વાત છે. મિત્રો આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ અથવા તો અત્યારે વાઈફાઈનો ઉપયોગ કરીએ છીએ અને બીજી જે વાત છે કે લેન્ડ કેબલ જે આવે છે કેબલનો પણ ઉપયોગ કરીએ છીએ, ડેટા કેબલનો ઉપયોગ કરી શકીએ છીએ.
પણ અહીંયા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી સ્પર્શ ટેકનોલોજીમાં, જે પ્રણવ મિસ્ત્રીએ જે ઇન્વેન્ટ કરેલી છે એમાં તમારે ફક્ત એની વાત કરીએ ડિજિટલ ડિવાઇસ તમારા બોડીમાંથી ઇટ પાસ કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ નો મિનિંગ થશે અહીંયા મિત્રો આપણા શરીરના હાવભાવ, મુવમેન્ટ્સ ઓફ હેન્ડ્સ ઓર બોડી ટુ એક્સપ્રેસ થોટ ઓર ફિલિંગ, સિગ્નલ્સ, એટલે કે આપણા શરીરની જે હલનચલન છે, આપણે હાથનો ઉપયોગ કરીને, આપણી આંખો, આપણા શરીરના જે ચહેરો છે એના ઉપયોગ કરીને જે આપણે હાવભાવ દર્શાવીએ છીએ એને કહેવાય જેસ્ચર્સ. એટલે કે એક ડિજિટલ ડિવાઇસમાંથી તમારા શરીરનો ઉપયોગ કરીને બીજા ડિજિટલ ડિવાઇસમાં પાસ કરવાની જે સિમ્પલ ટચ જેસ્ચર્સ, એટલે ફક્ત સ્પર્શ વડે ખ્યાલગત રીતે એક વસ્તુને બીજી વસ્તુમાં મીડિયાને એ ટ્રાન્સફર કરે છે. આ છે સ્પર્શ ટેકનોલોજી. વોટ ઇઝ ધ યુઝ ઓફ સ્પર્શ પ્રોજેક્ટ્સ that was invented by પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી દ્વારા જે સ્પર્શ પ્રોજેક્ટ શોધ કરવામાં આવેલી હતી એનો ઉપયોગ શું છે? તો એ conceptually transfer media from one digital device to your body and to pass it on to other digital device by simple touch gestures. એક આપણી પ્રત્યક્ષીકરણની જે સંવેદના છે આપણી, બરાબર, એના મિનિંગ એવો થાય કે આપણી સંવેદના છે એના દ્વારા, આપણા હાવભાવ દ્વારા એને આપણે શારીરિક ચેષ્ટાઓ દ્વારા એક ડિજિટલ ડિવાઇસમાંથી સ્પર્શ કરીને બીજા જ્યાં તમે સ્પર્શ કરો એ ડિજિટલ ડિવાઇસમાં તમે ટ્રાન્સફર કરી શકો છો મીડિયા. એની વાત છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. ટચ એટલે સ્પર્શ કરો, વોટ એવર એટલે ગમે તે, કોઈ પણ, યુ વોન્ટ એટલે તમે ઈચ્છો, ટુ કોપી એટલે કોપી કરવું હોય, ફ્રોમ લેપટોપમાંથી, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર. ઈ બુક રીડર એટલે કે જે બુક તમે ફોટા પાડીને અથવા કોઈ ટાઈપ કરીને બનાવવામાં આવેલી હોય, જે કોમ્પ્યુટરમાં સ્ટોર હોય એને ઈ બુક કહેવામાં આવે, બરોબર, એટસેટ્રા વગેરે. આ બધું જ બધામાં તમે ટ્રાન્સફર કરી શકો છો, ત્યાંથી તમે કોપી કરી શકો છો. અને સ્પર્શ કરો એમ કહે છે કે તમે લેપટોપમાંથી, ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી કે ઈ બુક રીડરમાંથી તમે ટચ કરો કે તમે જે કોઈ પણ કોપી કરવા માંગતા હોય. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને આ ક્યાં સેવ થશે? તમે જે વસ્તુને સ્પર્શ કરો છો એ આપણા શરીરમાં, આપણા મગજમાં, આપણા માઇન્ડમાં, આપણા જેસ્ચર્સમાં ખ્યાલગત રીતે, કોન્સેપ્ચ્યુઅલ એટલે ખ્યાલગત રીતે સ્ટોર થશે. નેક્સ્ટ, બીજું, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. ટચ એટલે સ્પર્શ કરો જે ડિવાઇસમાં, જે ઇન્સ્ટ્રુમેન્ટમાં, જે ઉપકરણમાં તમે પેસ્ટ કરવા માંગતા હોય, કોપી કરીને એમાં નાખવું એટલે પેસ્ટ કરવું, એ ત્યાં પેસ્ટ કરો એમ કહે છે, બરાબર. ત્યાં ટચ કરો એટલે ત્યાં ઓટોમેટિકલી એક ઉપકરણમાંથી બીજા ઉપકરણમાં વસ્તુ ટ્રાન્સફર થઈ જશે. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્સ્ટ્રક્શન. હવે આ કઈ ટેકનોલોજી ઉપર કામ કરે છે, કયા ખ્યાલ ઉપર કામ કરે છે? તો ટચ બેઝડ એટલે કે સ્પર્શને આધારિત, બેઝ એટલે આધારિત, ઇન્ટરેક્શન એટલે વાતચીત. વાતચીત તો છે જ તે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસ, માધ્યમ આપણું બોડી, આપણા જેસ્ચર્સ. એઝ એન ઇન્ડિકેશન. ઇન્ડિકેશનનો મિનિંગ થશે મિત્રો સાઇન, સિમ્બોલ, ચિહ્ન, પ્રતીક. એક ઇન્ડિકેશન, એક ચિહ્ન તરીકે કામ કરે છે. ફોર વોટ ટુ કોપી, શું કોપી કરવું છે, ત્યારે ફ્રોમ વેર, ક્યાં કરવું છે કોપી, અને વેર ટુ પાસ ઇટ ઓન, ક્યાં કોપી કરવું છે, શું કોપી કરવું છે, અને ક્યાં એને પાસ કરવાનું છે. ત્રણ વસ્તુ એ જેસ્ચર્સના માધ્યમ દ્વારા, એટલે કે ઇન્ટરેક્શન જે છે, વાતચીત થાય છે જેસ્ચર્સના માધ્યમ દ્વારા, એ સંકેત ઉપર કામ કરે છે. તો ધીસ ઇઝ ધ સેકન્ડ પ્રોજેક્ટ ઓફ સ્પર્શ that was invented by પ્રણવ મિસ્ત્રી. આ વાત છે. લેટ અસ ટોક અબાઉટ ધ અનધર પ્રોજેક્ટ. બીજા પ્રોજેક્ટ વિશે આપણે વાત કરીએ, અને એ છે સનફ્લાવર. First of all, we will read the paragraph. Sunflower lets us track the sun. It is an artificial sunflower with simple OP-AMP741 circuitry and photosensors. He has created a sunflower which would move with the sun. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. Friends, before discussing this video is about the sunflower project that was invented by પ્રણવ મિસ્ત્રી દ્વારા જે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો કેવી રીતે સોલર પેનલ્સ એ સૂર્યની દિશામાં ફરે છે. આપણે જોઈએ છીએ જનરલી સોલર પેનલ છે જે સૂર્ય ઉર્જા મેળવવા માટેની જે પ્લેટ છે એ સાઉથર્લી ડાયરેક્શન, દક્ષિણ દિશામાં રાખવામાં આવેલી હોય છે. કારણ કે સૂર્ય છે એ પૂર્વમાંથી પશ્ચિમ તરફ ફરે છે, એટલે કે દક્ષિણ દિશાના માધ્યમથી એ તેથી પસાર થાય છે. પણ અહીંયા સોલર પેનલ્સ એવી છે કે વધારેમાં વધારે સોલર એનર્જી એ કેચઅપ કરી શકે એટલા માટે એ સૂર્ય જેમ ફરે એ દિશામાં ફરતી જશે. આવો એક વિડીયો આપણે જોઈએ. એ જ વાત મિત્રો અહીંયા કરવામાં આવેલી છે.
સનફ્લાવર એટલે સૂર્યમુખીનું જે ફૂલ છે એવો પ્રોજેક્ટનું નામ આપેલું છે. પણ હકીકતમાં આ સૂર્યમુખીનું ફૂલ નથી, પણ એ મેન આર્ટિફિશિયલ છે, એટલે કે કૃત્રિમ છે. લેટ્સ અસ ટ્રેક ધ સન. ટ્રેક એટલે કે ઓબ્ઝર્વ ધ મૂવિંગ પાથ ઓફ સમથિંગ. જે વસ્તુ ચાલતી હોય એની પાછળ પાછળ ટ્રેક થવું એટલે કે રસ્તો શોધવો. બરોબર. શું કે છે? સનફ્લાવર પ્રોજેક્ટ છે એ સૂર્યની દિશામાં ચાલે છે. લેટ્સ અસ ટ્રેક ધ સન. એમ કે છે કે સનફ્લાવર જે છે એ સૂર્યની દિશામાં ટ્રેક થાય છે. ટ્રેક કરવું એટલે એ એકદમ મોબાઈલ જે ડિજિટલ ઉપકરણો છે એમાં ટ્રેકર આવે છે. તમે ગમે ત્યાં જાઓ તમને ખબર પડી જાય કયા વિસ્તારમાં એ વ્યક્તિ છે. જો એ ચાલુ હોય તો એમાં એ સૂર્યને ટ્રેક કરે છે. કેવી રીતે? ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે મેન અનરિયલ, કૃત્રિમ સનફ્લાવર છે, કૃત્રિમ સૂર્યમુખી છે, સૂર્યમુખીનું ફૂલ છે. વિથ સિમ્પલ OPAMP. મિત્રો આ સર્કિટના શબ્દો છે. OPAMP એટલે ઓપરેશનલ એમ્પ્લીફાયર. 741 સર્કિટરી એટલે ડિઝાઇન ઓફ એન ઇલેક્ટ્રિક સર્કિટ. જે ઇલેક્ટ્રિક સર્કિટની જે ડિઝાઇન બનાવવામાં આવે છે 741 નામની જે સર્કિટ છે. તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણો તો આ બધી બાબતો એની અંદર આવે છે. તો 741 નામની જે સર્કિટરી છે, જે ડિઝાઇન છે, એના દ્વારા એન ફોટો સેન્સર એટલે એમાં સેન્સર ફિટ કરેલા હોય એ પ્લેટની અંદર. સેન્સર મીન્સ એન ડિવાઇસ ધેટ રિસીવ સિગ્નલ. જે સિગ્નલને રિસીવ કરતા હોય સેન્સર. બરોબર. આપણે મોબાઈલ તમે જુઓ કે મોબાઈલ આપણે કાને રાખીએ છીએ એટલે મોબાઈલની અંદર સ્ક્રીન ઓફ થઈ જાય છે. સ્ક્રીન આમાં આપણને કંઈ જોવા મળતું નથી. તો એ સેન્સર દ્વારા કામ કરે છે. તો એ ફોટો સેન્સર અને 741 સર્કિટરી છે OPAMP ની, ઓપરેશનલ એમ્પ્લીફાયરની, હી હેઝ ક્રિએટેડ, એ બનાવેલી હતી. કોણે? પ્રણવ મિસ્ત્રીએ. હી એટલે તેણે, ક્રિએટેડ એટલે બનાવેલી હતી. એ સનફ્લાવર. આ બંને વસ્તુના ઉપયોગ દ્વારા એને સનફ્લાવર બનાવેલું છે. વિચ વુડ મૂવ વિથ ધ સન. મૂવ એટલે ચાલે છે. સન એટલે સૂર્ય દ્વારા, સૂર્યના કિરણોને સેન્સર તરીકે એ પકડીને ફોટો સેન્સર દ્વારા અને 741 OPAMP સર્કિટરી જે સર્કિટ છે એ બંનેના ઉપયોગથી એને સનફ્લાવર પ્રોજેક્ટ બનાવેલો છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા વિથ વોટ ડીડ અરુણ હેઝ ક્રિએટેડ ધ સનફ્લાવર. સનફ્લાવર કઈ વસ્તુ દ્વારા બનાવેલું છે? તો 741 OPAMP સર્કિટ એન્ડ ફોટો સેન્સર. આ બે વસ્તુનો ઉપયોગ કરીને એને બનાવેલું છે કે જે વિચ મૂવ્સ વિથ ધ સન. સૂર્યની દિશામાં એ ગતિ કરે છે. તો છતાં પણ લેટર પછી The concept was very efficiently. Concept એટલે અહીંયા efficiently એટલે કે competently, અસરકારક રીતે. Concept એટલે એનો ખ્યાલ. બરોબર. આ જે સંકલ્પના છે, આ વિભાવના છે એ વેરી એફિશિયન્ટ એટલે અસરકારક રીતે યુઝ ઉપયોગ થાય છે ઇન સોલર પેનલ. આ બંને વસ્તુનો ઉપયોગ, સનફ્લાવરનો ઉપયોગ એને સોલર પેનલમાં ઉપયોગ થાય છે. એ બોર્ડ એક્સપોઝ ટુ સન ટુ રિસીવ ધ સોલર એનર્જી. એક જે પ્લેટ છે એ સૂર્ય ઉર્જા મેળવવા માટે જે વપરાય છે, તડકામાં રાખવામાં આવે છે બોર્ડ, એને કહેવાય સોલર પેનલ. ઇટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ, એની સંસ્થામાં, એની ઓર્ગેનાઇઝેશનમાં this is the technology of solar panel and sunflower that is used to capture the sun, to capture the sunlight. સૂર્યના પ્રકાશ એ કેપ્ચર. લાસ્ટ પ્રોજેક્ટ જે છે એ છે સિક્સ્થ સેન્સ. આપણી 5 સેન્સીસ છે મિત્રો, 5 ઇન્દ્રિય છે. અવર આઈ, નોઝ, ટંગ, ઇયર એન્ડ સ્કિન. આપણી આંખ, કાન, જીભ. બરોબર. ત્યાર પછી સ્મેલ કરવું એટલે કે નાક, નોઝ, અને આપણી જે ત્વચા છે જે છે સ્પર્શેન્દ્રિય. આવી અલગ અલગ 5, પણ 6th સેન્સ છે ઇઝ અવર માઇન્ડ. એવી 6th સેન્સ નામની એમણે આવો પ્રોજેક્ટ બનાવેલો હતો. 6th સેન્સ ઇઝ a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. By using a camera and tiny projector mounted in a pendant-like wearable device, 6th sense sees what you see and visually augments any surfaces or objects we are interacting with. મિત્રો, આ પણ તમારે દૂરથી એને ઇન્ટરેક્ટ કરવાનું છે. 6th સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય જે છે આપણું માઇન્ડ, એવી રીતે આ કામ કરે છે. ખાલી આવું નામ આપેલું છે, ઇઝ અ વેરેબલ.
વેરેબલ નો મીનિંગ થશે મિત્રો, વેરેબલ એટલે પહેરી શકાય તેવું. વેરેબલ મીન્સ ધેટ કેન બી વોર્ન, કે જે પહેરી શકાય તેવું. ઇન જેસ્ચરલ, જેસ્ચર આપણે જોયું શરીરના હાવભાવ, શરીરની ચેષ્ટાઓ, રિલેટિંગ ટુ બોડીલી એક્શન, શરીરની જે ક્રિયાઓ છે હાવભાવ યુક્ત જેસ્ચર. ઇન્ટરફેસ, ઇન્ટરફેસ એટલે ડિવાઇસ, ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન. એક એવું પહેરી શકાય તેવું હાવભાવ યુક્ત સાધન છે કે આપણે જે શરીરના હાવભાવ કરીએ છીએ આપણે માથા ઉપર પહેરી લેવાનું છે અને આપણે જે હાવભાવ કરીએ એ પ્રમાણે કેપ્ચર કરી શકે છે. એટલે કે ટેલી ટચ જેવું છે કે દૂરથી સ્પર્શ કરીને એ બધી જ વસ્તુઓ કેપ્ચર કરી શકે. ધેટ ઓગમેન્ટ્સ, ઓગમેન્ટ્સ એટલે એડ્સ એટલે ઉમેરવું. શું ઉમેરી શકે છે? ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે ડિજિટલ માહિતી દ્વારા આપણી આસપાસનું જે ફિઝિકલ વર્લ્ડ છે, ફિઝિકલ એટલે ભૌતિક, વર્લ્ડ એટલે વિશ્વ છે, એને એ એડ કરી શકે છે. એન્ડ લેટ્સ અસ, એ આપણને દોરે છે. યુઝ એટલે ઉપયોગ કરો. નેચરલ હેન્ડ જેસ્ચર્સ, નેચરલ એટલે કુદરતી, હેન્ડ જેસ્ચર્સ એટલે આપણે હાથના જે હાવભાવ છે. ટુ ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવી વિથ ધેટ ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશન એટલે એ માહિતી સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. મિત્રો કેવી બહુ ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજી છે અને યુઝફુલ ટેકનોલોજી છે કે જે આપણે ડિજિટલ વર્લ્ડ સાથે આપણને કનેક્ટ કરે છે. કે પહેરી શકાય તેવું હાવભાવયુક્ત ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણી આસપાસના જે ભૌતિક વિશ્વની અંદર ઉમેરે છે. જે ડિજિટલ માહિતી છે એ ડિજિટલ માહિતીને આપણા જે હાથના જે હાવભાવ છે એ ડિજિટલ માહિતીને સાથે આપણને જોડે છે. આ વાત છે. બાય યુઝિંગ એ કેમેરા, કેમેરાના ઉપયોગ દ્વારા તમે જોયું પ્રણવ મિસ્ત્રી જે પોતાના હાવભાવ દ્વારા કેવી રીતે પેલા ફોટા પાડે છે એની વાત છે. બાય યુઝિંગ એ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર, ટાઇની એટલે વેરી સ્મોલ, ખૂબ જ નાનું પ્રોજેક્ટર, જે નાનું પ્રોજેક્ટર અને કેમેરા દ્વારા માઉન્ટેડ, માઉન્ટ એટલે ફિટ ઇન, ચડવું બેસાડવું, એ અંદર ફિટ કરવામાં આવેલું હોય છે. એને પેન્ડન્ટ લાઇક, પેન્ડન્ટ એટલે ડેંગલિંગ ઓર્નામેન્ટ, કે જે લટકતું હોય, લટકણિયું હોય, આપણા શરીરમાં પહેરેલું હોય. એવી રીતે વેરેબલ ડિવાઇસ, પહેરી શકાય એવું ડિવાઇસ છે કે કેમેરો અને નાના એવા પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને, ખૂબ જ નાનું, જે સૂક્ષ્મ કહેવાય એવું ઉપયોગ કરીને એ જે લટકણિયાની જેમ અંદર બેસાડવામાં આવેલું છે કે જે પહેરી શકાય એવું ઘરેણું છે, એવું સાધન છે. સિક્સ સેન્સ સીઝ, સિક્સ સેન્સ એ ડિવાઇસ શું જોવે છે? યુ સી, તમે આપણે જે જોઈએ છીએ એ ડિવાઇસ જોવે છે, જે રોબોટમાં તમે જોયું હશે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ, વિઝ્યુઅલી એટલે કે આપણે જે દ્રશ્યાત્મક રીતે જે દ્રશ્ય જોઈએ છીએ, ઓગમેન્ટ્સ એટલે ઉમેરે છે. એની સરફેસીસ, કોઈ પણ પ્રકારની જે સપાટી હોય, સરફેસ એટલે સપાટી, ઓર ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ હોય. વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, આપણે જે ઇન્ટરેક્ટ કરતા હોય, જે કોઈ વસ્તુ સાથે વાતચીત કરતા હોય એને એ રેકોર્ડ કરે છે. મિત્રો આ જ વાત છે. આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ છીએ એ બધી જ વસ્તુ એ જોઈને એ પ્રોજેક્ટર દ્વારા, કેમેરામાં દ્વારા એ રેકોર્ડ કરે છે. આવું જ આ સિક્સ સેન્સ નામનું એક ડિવાઇસ છે. એ તમે જેની સાથે વાતચીત કરો છો, દિવાલને જુઓ તો દિવાલનો ફોટો એ કેપ્ચર કરશે. તમે કોઈ વ્યક્તિને જુઓ તો વ્યક્તિના જે હાવભાવ છે, વ્યક્તિનો જે ક્રિયા છે એ કેપ્ચર કરશે. આવું આ સિક્સ સેન્સ નામનું ડિવાઇસ છે. નેક્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ જે છે, ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ and lets us interact with the projected information through the natural hand gestures, arm movements, or our interaction with the object itself. Six sense attempts to free information from it confines by seamlessly interacting it with reality and thus making the entire world your computer. આ બધું જ જે સિક્સ સેન્સ છે એ આખા વિશ્વને, ભૌતિક વિશ્વને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરે છે અને એ કેપ્ચર કરે છે એની વાત છે. ઇટ પ્રોજેક્ટ્સ, પ્રોજેક્ટ્સ એટલે એ કેપ્ચર કરે છે, એટલે કે એક વર્ક કરે છે, એક્ટ કરે છે. ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઓનટુ એટલે એના ઉપર સરફેસીસ, સરફેસીસ એટલે આઉટર લેયર ઓફ સમથિંગ, સપાટી, બરોબર. વોલ્સ દિવાલો, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ એટલે ભૌતિક વસ્તુઓ જે આપણી આસપાસ, ટેબલ તો એ ભૌતિક વસ્તુ કહેવાય, મોબાઈલ એ ભૌતિક વસ્તુ કહેવાય, ચેર છે એ ભૌતિક વસ્તુ કહેવાય. અરાઉન્ડ અસ આપણી આસપાસ જે ભૌતિક ઓબ્જેક્ટ છે, ભૌતિક વસ્તુઓ છે, દિવાલ છે, સપાટી છે, એની માહિતી છે એના ઉપર વર્ક કરે છે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ એટલે આપણને વાતચીત કરવા પ્રેરે છે. ઇન્ટરેક્ટ એટલે કોમ્યુનિકેટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, જે માહિતી ઉપર એને વર્ક કરેલું હોય, પ્રોજેક્ટ કરેલું હોય એ બધી જ માહિતી ઉપર થ્રુ ધ નેચરલ હેન્ડ જેસ્ચર્સ એન્ડ આર્મ મૂવમેન્ટ્સ, આપણા હાથના હાવભાવ છે, આમ એટલે આપણા હાથની મૂવમેન્ટ્સ એટલે હલનચલન છે, મોશન છે,
હાથની ક્રિયાઓ છે, હાથના હાવભાવ છે, એના દ્વારા એ માહિતી ઉપર આપણને વર્ક કરવા પ્રેરે છે અને આ બધે જ જે ભૌતિક વસ્તુઓ છે, દિવાલ છે, સપાટી છે, એના ઉપર એની માહિતી ઉપર કામ કરે છે. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. અવર ઇન્ટરેક્શન એટલે આપણી વાતચીત, ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ, ઇટસેલ્ફ એટલે જે વસ્તુઓ જે છે એના ઉપરની જે વાતચીત છે એના ઉપર પણ એ કામ કરે. ટૂંકમાં આપણે કોઈ પણ ભૌતિક વસ્તુઓ સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ, કેપ્ચર કરી શકીએ છીએ અને સ્ટોર કરી શકીએ છીએ. વિડીયો જે છે એની અહીંયા વાત છે. ફ્રોમ ઇટ કન્ફાઇન એટલે રેસ્ટ્રિક્ટ, નિયંત્રિત કરવું, કંટ્રોલ કરવું. બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ. સીમલેસલી એટલે કન્સિસ્ટન્ટલી, ફ્લોલેસલી, સાતત્યપૂર્ણ રીતે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ, સતત એક ધારું સાતત્યપૂર્ણ રીતે. ઇન્ટિગ્રેટિંગ એટલે કનેક્ટિંગ, અકોમોડેટ, લિંકિંગ એટલે કે જોડવું, સાથે જોડવું. શું કહે છે કે ફ્રોમ ઇટ કન્ફાઇન્સ એટલે કે એ આપણે એને નિયંત્રિત કરી શકીએ છીએ સાતત્યપૂર્ણ રીતે જોડીને વિથ રિયાલિટી. રિયાલિટી એટલે હકીકત સાથે, જે તથ્યો છે એની સાથે. એમ કહે છે કે આપણે રિયાલિટી સાથે, હકીકત સાથે, તથ્યો સાથે આપણે એને સાતત્યપૂર્ણ રીતે જોડીને નિયંત્રિત કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ માહિતીને. થસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ ઓર કોમ્પ્યુટર. અને મેકિંગ એટલે બનાવવું, એન્ટાયર વર્લ્ડ એન્ટાયર એટલે વર્લ્ડ, સમગ્ર વિશ્વ સાથે આપણે આપણા સમગ્ર વિશ્વને કોમ્પ્યુટરમાં પરિણમી શકીએ છીએ. ધીસ ઇઝ ધ ફોર્થ પ્રોજેક્ટ ઓફ પ્રણવ મિસ્ત્રી ઇઝ અબાઉટ સિક્સ્થ સેન્સ. મિત્રો, four project, all the four projects are very interesting and as well as useful for our જે physical world to connect with our interaction. આપણી જે માહિતી છે એની સાથે કનેક્ટ કરવા માટે, આપણી વાતચીત કરવા માટે આ ચારે ચાર પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે મિત્રો. ફર્સ્ટ જે લાસ્ટ 3 પ્રોજેક્ટ જે બનાવવામાં આવેલા છે આપણે જોયું છે, that was invented by પ્રણવ મિસ્ત્રી. ટેલિટચ છે, સનફ્લાવર પ્રોજેક્ટ છે, સ્પર્શ છે અને સિક્સ્થ સેન્સ છે. ચારે ચાર પ્રોજેક્ટ જે આપણે ચર્ચા કરી. ઓલ ધ 4 પ્રોજેક્ટ્સ આર વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ આર એઝ વેલ એઝ વેરી યુઝફુલ ફોર અવર લાઈફ. આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. પણ શું ટેકનોલોજી આપણને ખૂબ જ મદદરૂપ થશે? આપણે એના કારણે કેવા ઇનએક્ટિવ બની જઈશું? એ આપણે જે ઓટોમેટિક ટેકનોલોજીમાં જોયું હતું એ પણ અહીંયા પ્રશ્ન થઈ શકે છે મિત્રો. બરોબર? તો આ જે ચારે ચાર પ્રોજેક્ટ છે અને પ્રણવ મિસ્ત્રીની જે બાયોગ્રાફી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ પ્રોજેક્ટ તમને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક એનીથિંગ ફ્રોમ ઇટ બાય કોન્ટેક્ટિંગ મી. તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. વારંવાર રિવિઝન કરીને તમે જે આ પાઠમાં મિત્રો બહુ સ્પેલિંગ ખૂબ જ ડિફિકલ્ટ છે, એટલે તમે વારંવાર ગ્લોસરી પણ રિવિઝન કરી શકો છો, એને જોઈ શકો છો, તમે સમજી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ઓલ ધ 2